સુરતમાં વરસાદ પછી પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને નિરીક્ષણ કર્યું। મ્યુનિસિપલ કમિશનરે સુરતના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી। ઊંધના નવસારી રોડ, ભેદવાડ ખાડી, વેસુ શ્યામ મંદિર રોડની મુલાકાત લીધી। સ્થિતિનું નિરીક્ષણ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદથી અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને એમ નાગરાજને વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું છે અને તાત્કાલિક કામગીરી માટેની સૂચના છે તે આપવામાં આવી। ગઈકાલથી 3 દિવસ સુધીનું જે આગાહી છે એની અંદર ખાસ આજનું 6 કલાકનું રેડ એલર્ટ અત્યારે ચાલી રહ્યું છે। એને આપણે જોઈ શકીએ કે દરેક શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરીવાસમાં પણ જે વરસાદ અત્યારે પડી રહ્યો છે પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં, તો કલેક્ટર ઓફિસના સંકલનથી એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડીના લેવલનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કદાચ લો લાઇંગ વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ શકે છે તો એના માટે 2 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ આપણે તૈનાત કરી છે અને એના ટીમો પણ રેડી સિચ્યુએશનમાં રાખવામાં આવેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે તો તરત જ કાલ આવે તો એ ટીમ સ્પોટ ઉપર પહોંચીને રાહતનું કામ આપી શકે એવું ફૂલ તૈયારીમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે। એની સાથે એસએમસીના ફાયરના ટીમ પણ તકેદારીમાં કામગીરી કરી રહી છે। તો સુરતમાં અનરાધાર વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું। ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે અંબિકા નદી છલોછલ થઈ છે। પાણીની આવક થતાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અંબિકા તાલુકાના ઉમરાનો મધર ઇન્ડિયા ડેમ છલકાવવાની તૈયારીમાં છે। તંત્રએ અંબિકા નદીના કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત કર્યા। કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જતું રહેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તો જ પ્રકારે પાણીની આવક સતત વધી રહી છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા અને હવે નદી નાળા છલકાયા છે। વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે અંબિકા નદી છલોછલ થઈ છે। પાણીની આવક થતાં અંબિકા નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। અંબિકા તાલુકાના ઉમરાનું મધર ઇન્ડિયા ડેમ છલકાવવાની તૈયારીમાં છે। તંત્રએ અંબિકા નદીના કાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત કરી દીધા છે। કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની પણ અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તો આ નજારો છે અંબિકા નદીનો કે જ્યાં નદી નાળા છલકાયા, નદીમાં ઘોડાપૂર આવ્યા છે અને આ નદી છલોછલ થઈ છે।